બોરખતરિયાને આમંત્રણ આપું કે તેઓ આવે પોતાના વાત અને વિચાર રજૂ કરે. માનનીય શ્રી રાજુભાઈ બોરખતરિયા. આજની આ ન્યાય સભાની અંદર ઉપસ્થિત તમામ ખેડૂતો, મંચસ્થ મહાનુભાવો, માનનીય ગોપાલભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, બ્રિજરાજભાઈ, વનરાજભાઈ, જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ એવા જેના વિસ્તારમાં આપણે બેઠા છે એવા પ્રકાશભાઈ ધોંગા, અમારા આ વિસ્તારની અંદર આ 85 માણાવદર વિધાનસભાની અંદર માણાવદર, વંથલી અને મેંદડા 3 તાલુકાની અંદરથી જે નેતૃત્વ સંભાળી રહ્યા છે એવા ભાઈ શ્રી માણાવદર તાલુકા પ્રમુખ રાજુભાઈ સોલંકી, મેંદડા તાલુકા પ્રમુખ કિશોરભાઈ, વંથલીના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, તેમજ આજના દિવસે આપણી સાથે જોડાઈ રહ્યા છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ ચાવડા, એમના પુત્ર ભાઈ વનરાજભાઈ, મંચ ઉપર બિરાજમાન જિલ્લા પંચાયતના હાલના સદસ્ય એવા જીવાભાઈ મારડિયા, રમેશભાઈ કોદાવાલા, કાળુભાઈ ભાદરકા, અમારા જેલના સાથી એવા પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા અને તમામ મંચસ્થ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથ આપણે હજુ કાર્યક્રમની શરૂઆત થઈ છે. તમામ લોકોનું સ્વાગત, સન્માન કર્યું. ખેડૂતોની સાથે અને જેલવાસની અંદર અમે અમારી ફરજ અદા કરી છે, એમાં સન્માનની કોઈ જરૂર નથી. છતાં પણ પાર્ટીએ આટલો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે એટલે પાર્ટીનો હૃદયથી આભાર. અને ખાસ એક વિશેષ વાત કરવી છે કે આમ આદમી પાર્ટીની અંદર આપણે બધા જ્યારે અહીંયા ઊભા છે ત્યારે એક વખત આપણે ભારત માતાના જયઘોષ સાથે મારી વાતને શરૂ કરવી છે. વિશેષ વાત નથી કરવી, માનની ગોપાલભાઈને સાંભળવાના છે, બ્રિજરાજભાઈને સાંભળવાના છે, હેમંતભાઈ પણ પોતાની વાત રજૂ કરશે. સમય ઘણો વીતી ગયો છે ત્યારે ભારત માતાના નાદ સાથે મારી વાતને શરૂ કરું તો હું જેટલા જોશ અને જુસ્સા સાથે ભારત માતાની જય બોલાવું, જય જવાન જય કિસાનના નારા બોલાવું, તમારે પણ આટલો જ સાથ અને સહકાર આપવાનો છે. ત્યારે બોલો ભારત માતા કી, બે હાથ ઊંચા કરીને આપણે જય બોલવાનું છે. બોલો ભારત માતા કી, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. મારે વિશેષ વાત નથી કરવી, પિયુષભાઈએ ઘણી વાત કરી, માનની ગોપાલભાઈ અને અન્ય લોકો પણ કરવાના છે. ત્યારે આજે આપણે આપણા પરિવારની અંદર વિશેષ વધારો થવાનો છે કે આમ આદમી પાર્ટીની અંદર ઘણા લોકો જોડાવાના છે. એટલે આમ આદમી પાર્ટીની હું તમને વાત કરું તો જ્યારે ગુજરાતની અંદર કડદા પ્રથા ચાલુ હતી માર્કેટિંગ યાર્ડની અંદર, ત્યારે આપણા માનનીય નેતા એવા કિસાન નેતા, જેને કિસાનોના નેતા તરીકેનું બિરુદ મળ્યું છે અને જેણે કિસાનો માટે વર્ષોથી લડાઈ લડતા આવ્યા છે, એવા ખૂબ યુવાન છે, યંગ છે, જેમની 35 વર્ષની ઉંમર છે, એવા રાજુભાઈ કરપડાએ બોટાદ ખાતે આંદોલનની શરૂઆત કરી કડદા પ્રથા નાબૂદ કરવા માટે. ત્યારે એ કડદા પ્રથા નાબૂદ કરવા માટે રાજુભાઈએ લડાઈ શરૂ કરી, યાર્ડની અંદર ગયા. જેવી રાજુભાઈની એન્ટ્રી થઈ એટલે 5-7 હજાર માણસો, ખેડૂતોએ કડદા પ્રથાને નાબૂદ કરવા માટે ત્યાં આવ્યા. ત્યારે એક ક્રાંતિની શરૂઆત થઈ. ત્યાર પછી એ 3 દિવસ આખું એ ક્રાંતિ માટે હાલું, ખેડૂતો પોતાની હક માટે લડતા હતા. ત્યારે જે બનાવ બન્યો, જે ઘટના બની, એનાથી આપ સૌ સારી રીતે વાકેફ છે. ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની. ખેડૂતોને માર્યા, નેતાઓ અમારા જેવાને તો મારે તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે તો અમારી લડાઈ માટે નથી આવ્યા, ખેડૂતો માટે લડવા આવ્યા છે. અને આજે તો શું, કાયમી માટે જ્યારે પણ એવું પડશે, જરૂર પડશે ખેડૂતો માટે, ત્યારે દંડા ખાવા માટે તૈયાર છે, ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છે. એટલે અમે હિંમત હારવાના નથી. એ હુનર, એ જુસ્સો અમારી અંદર હતો ને એનાથી પણ વિશેષ કામ અમારા માનની નેતાઓએ, માનની ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, હેમંતભાઈ અને આખી અમારી જે આમ આદમી પાર્ટીની ટીમ છે આપણી, એણે કામ કર્યું છે. હવે જ્યારે જેલમાં હતા ત્યારે એણે એક પણ અમારા પરિવારને પણ આંચ નથી આવવા દીધી કે અમે જેલમાં છીએ. અમારા પરિવારની સાથે દિવાળી,
અમારે બધાની જેલ એન્ટ્રી દિવાળીના દિવસે થઈ હતી, સાંજે બસ આ ટાઈમે પિયુષભાઈ, ત્યારે આખું ગામ ફટાકડા ફોડતું હતું ને અમે જેલમાં ચહેરા નિશાન કરાવતા હતા. ત્યારે અમને એમ થતું હતું કે પરિવારનું શું થશે, પણ અમને એવી આંચ નથી આવતી. પરિવારની અંદર ગોપાલભાઈ હોય કે ઈસુદાનભાઈ હોય, અહમદભાઈ હોય, બધાએ અમારી ઘરે જઈ, એક એક ખેડૂતોના ઘરે જઈ, નેતાઓને પણ ખેડૂતોના ઘરે જઈ અને દિવાળી મનાવી. જ્યાં પણ જરૂર પડી ત્યારે પાર્ટીના લોકો એની સાથે રહ્યા. પાર્ટીએ ખૂબ સાથ અને સહકાર આપ્યો. જ્યારે અમને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા ત્યારે અમારા ધારાસભ્ય અહમદભાઈ ખવા અમારી સાથે ઉભા હતા. અમને ખંભે ખંભો મિલાવી અમારા પીઠ ઉપર હાથ મૂકીને એમ કહેતા હતા કે રાજુભાઈ તમે એક મહાન કામ કર્યું છે, મહત્વનું કામ કર્યું છે, પાર્ટી તમારી સાથે છે. ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ જ્યારે અમારી ઘર આવીને એમ કહી જતા હોય કે ચિંતા ના કરતા, રાજુભાઈને છોડાવવાની, રાજુભાઈને મહાન બનાવવાની, એને એક નેતા તરીકે જે કામ કર્યું છે એને બિરદાવવા માટેની ને એને છોડાવવાની જવાબદારી મારી છે. ત્યારે અમારા પરિવારે ચિંતા છોડી દીધી હતી કે હવે કોઈ ચિંતાનો વિષય નથી. પાર્ટીએ જે લોકોને જ્યાં પણ તે જરૂરિયાત હતી એ તમામ બાબતોને પૂરી કરી છે. એથી વિશેષ વાત એક કરવી છે હેમલભાઈ, જ્યારે હતા ને અરેસ્ટ હતા ને રજૂ કરવાના હતા કોર્ટમાં, ત્યારે એક પૂછતા હતા તમારા પરિવારમાંથી તમને તમારી પ્રોસેસ માટે આવશે કે, એટલે ત્યારે મેં એક જવાબ આપ્યો હતો, પાર્ટી એ મારો પરિવાર છે. પાર્ટીના લોકો આવશે, પાર્ટીના લીગલ સેલના લોકો આવશે, અમારા ધારાસભ્યશ્રીઓ આવશે, અમારા નેતાઓ આવશે અને અમારી પ્રોસેસ કરશે. અમને લેશ માત્ર ચિંતા નથી, અમે એકલા નથી. અમારી સાથે તો જેને વિશ્વની અંદર વર્લ્ડની અંદર જેનો પહેલા નંબરની પાર્ટી છે ને, પ્રથમ નંબરની પાર્ટી, એ પાર્ટીનો સિપાહી છું. મારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. વર્લ્ડની પહેલા નંબરની પાર્ટી એટલા માટે કહીશ, એની ચોખવટ કરીશ કે જો આખા વિશ્વની અંદર જે પ્રગતિ આમ આદમી પાર્ટીએ 10 વર્ષની અંદર રાષ્ટ્રીય પાર્ટી બની, 2 રાજ્યની અંદર સત્તા, અને જો આટલી હરણફાળ પ્રગતિ જો કોઈ પણ પાર્ટી આ વિશ્વની અંદર કરી હોય, ઇતિહાસની અંદર કરી હોય, તો આમ આદમી પાર્ટી છે. અને આપણે એ પાર્ટીના સિપાહી. એટલે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. અમે જે કંઈ કર્યું એ અમારી ફરજ હતી. એમાં અમે પણ એવું કંઈ નથી કહી શકતા કે અમે તો આ કર્યું છે ને તે કર્યું છે. અમારી ફરજ અમે અદા કરી છે. સાથોસાથ પાર્ટીએ પોતાની ફરજ અદા કરી છે, કિસાનોએ પોતાની ફરજ અદા કરી છે. અને આજે આપણે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે એ વાતનો આનંદ છે. સાથોસાથ આપ સૌને મારે એથી પણ વિશેષ વાત કરવી છે કે આ જે લોકો આમ આદમી પાર્ટીને ચાહી રહ્યા છે એને વિશેષ મારી એક વાત કરીને પૂરું કરવી છે કે આજે આપણી પાર્ટીની અંદર જિલ્લા પંચાયતના એક હાલના સદસ્ય આપણી સાથે જોડાવાના છે. પૂર્વ જિલ્લા પંચાયતના 7 કોંગ્રેસ અને ભાજપ છોડીને આપણી સાથે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો આપણી સાથે જોડાવાના છે. તાળીઓના નાદ સાથે આપણે આ વાતને વધાવીએ, આપણા માટે આનંદની વાત છે. હાલના જે તાલુકા પંચાયતના સભ્યો જે છે, બે સભ્યો ભાજપ છોડીને આપણી પાર્ટીમાં જોડાવાના છે, એ વાતનો પણ આપણે આનંદ છે. એવા જ જે તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો છે, કોંગ્રેસ અને ભાજપ છોડીને 7 પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો પણ આપણી સાથે જોડાવાના છે. અત્યારે જે લોકો પોતાના ગામની સેવા કરી રહ્યા છે, હાલ જે સરપંચો છે, એવા 13 જેટલા સરપંચો ભાજપ છોડીએ અને આમ આદમી પાર્ટીની અંદર આપણી સાથે જોડાઈ રહ્યા છે, એ વાતનો પણ આનંદ છે. એવી જ રીતે જેણે વર્ષો સુધી અમુક સરપંચો એ ગોપાલભાઈ 10 વર્ષ, અમુક સરપંચો છે 15 વર્ષ, 3 ટર્મ જેણે પોતાના ગામની સેવા કરી છે, લોકોની સેવા કરી છે, એવા 29 જેવા પૂર્વ સરપંચો ભાજપ છોડી, કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એ વાતનો આનંદ છે. એવા જ સામાજિક ટ્રસ્ટો જેવા કે કોઈ પણ ગૌશાળા ચલાવતા હોય, કોઈ વૃદ્ધાશ્રમ ચલાવતા હોય, કે જે કંઈ પણ સમાજને લગતા ઉપયોગી ટ્રસ્ટો ચલાવતા હોય, એવા લગભગ 12 જેવા સામાજિક ટ્રસ્ટના પ્રમુખો આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો એમને પણ આપણે વધાવીએ. એવી જ રીતના નિવૃત્ત કર્મચારીઓ પણ 10 જેટલા નિવૃત્ત કર્મચારીઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો એમને પણ આપણે તાલીઓના નાદ સાથે વધાવીએ. આપણો પરિવાર મોટો થઈ રહ્યો છે. એવા જ જે જ્ઞાતિના જે લોકો છે, પાટીદાર સમાજમાંથી 81 જેવા આગેવાનો આપણી સાથે જોડાઈ રહ્યા છે. આહિર સમાજમાંથી 70 જેવા આગેવાનો આપણી સાથે જોડાઈ રહ્યા છે. દલિત સમાજના 21 આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોળી સમાજમાંથી 22 આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાશે. રબારી સમાજમાંથી 3 આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાશે અને અન્ય ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા છે. આપણે ગ્રાઉન્ડ ખૂબ મોટું છે. બંને બાજુ જે લોકો બેઠા છે, લોકો આપણી પાર્ટી સાથે જોડાવાના છે. વિશેષ સમય લેવો નથી. હવે મારે જે વ્યક્તિને રજૂ કરવા છે એ આપણે વચ્ચે બ્રિજરાજભાઈ સોલંકીની આપણે વાત સાંભળશું.